નમસ્કાર. ભાવસાર સમાજ કે સમાચારમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. હું છું સુમિન ભાવસાર. કોઈપણ દેશની તરક્કીમાં પ્રત્યેક સમાજનું એક યોગદાન હોય છે. શિક્ષણ એ કોઈપણ સમાજના વિકાસનો મહત્વપૂર્ણ પાયો છે. આપણા ભાવસાર સમાજનું સૌભાગ્ય છે કે શ્રી ગુજરાત ભાવસાર સમાજ દ્વારા અમદાવાદના પ્રાઇમ લોકેશન પર કુમાર કન્યા છાત્રાલય તથા આરોગ્ય ધામના ભવનનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. આપ જોઈ શકો છો કે આ છાત્રાલયની નજીકમાં જ ટ્રેન, સિટી બસ, BRTS બસ સ્ટેશન આવેલા છે અને તેની 5 કિલોમીટરની નજીકમાં જ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, રાષ્ટ્રીય રેલવે સ્ટેશન, બુલેટ ટ્રેન સ્ટેશન, ST બસ સ્ટેશન આવેલા છે. આજ રોજ પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી તથા ભાવસાર મિત્ર મુખપત્રના તંત્રીશ્રી દ્વારા નિર્માણ કાર્યની સમીક્ષા કરવામાં આવી હતી. આજરોજ ગુજરાત ભાવસાર સમાજની કન્યાકુમાર છાત્રાલયનું જે બાંધકામ છે એની સાઇટ ઉપર અમે આવ્યા છીએ. મારી સાથે ઉપપ્રમુખ શ્રી અવનીશભાઈ અને ભાવસાર મિત્રના તંત્રી શ્રી અશ્વિનભાઈ મારી સાથે છે. કુમાર કન્યા છાત્રાલયના આરોગ્ય ધામના આપણા ભાવસાર સમાજના બાંધકામ ઉપર સાઇટ ઉપર અમે ઉપપ્રમુખ શ્રી અવનીશભાઈ અને ભાવસાર મિત્રના તંત્રી શ્રી અશ્વિનભાઈ મારી સાથે છે. સોમિનભાઈ પણ આપણી સાથે છે અને મને કહેતા આનંદ થાય છે કે નીચેનો જે ઢોળાવ છે એ ઢોળાવનું કામ અત્યારે ચાલુ છે. પાછળ જે છે એ પાછળનો ગ્રાઉન્ડ પાર્કિંગની જે છે એ ધાબું ભરાઈ ગયું છે. એના ઉપર 2 ધાબા બીજા ભરાય છે. આ ત્રીજા ધાબાની તૈયારી ચાલી રહી છે. મને કહેતા આનંદ થાય છે કે આવનારા 15 દિવસમાં ત્રીજા માળનું ધાબું પણ ભરાઈ જશે એવી મને આશા છે. અને મને એવું લાગે છે કે આપણું જે કામગીરી થઈ રહી છે એ ખૂબ જ અદ્યતન, સાધન સજ્જ અને આધુનિક સુવિધાવાળું કન્યાકુમાર છાત્રાલય બને અને એ 100 વર્ષ સુધી એને કંઈ નુકસાન ના થાય, ટકી રહે એવું સુંદર બાંધકામ થઈ રહ્યું છે. આપણા સ્ટ્રક્ચરલ એન્જિનિયર શ્રી કિરણભાઈ, મહામંત્રી શ્રી જગેશભાઈ, હેતલભાઈ અને વિપુલભાઈ તેમજ આપણા હોદ્દેદારો ખૂબ જ સક્રિય રસ લઈને કામ કરી રહ્યા છે. આપણી કારોબારીની સદસ્યશ્રીઓને પણ મેં અપીલ કરેલી છે કે આ જે કન્યાકુમાર છાત્રાલય છે એના કામની અંદર, બાંધકામની અંદર આપણે ખૂબ પૈસો જોઈશે અને તમામ ક્ષેત્રે જ્યાં જ્યાં આપણી ગુડ ઓફિસીસ કામ કરતી હોય ત્યાંથી ડોનેશન મેળવવા માટે આપણે સૌ સાથે રહી અને સામૂહિક રીતે પ્રયત્ન કરીશું તો મને લાગે છે કે મા હિંગળાજની કૃપાથી 8 માળનું બાંધકામ સત્વરે આપણે પૂર્ણ કરી શકીશું અને પછી ભાવિ પેઢી જે છે આવનારી કન્યાકુમાર છાત્રાલય બની ગયા પછી આપણી બાળાઓ અને છાત્રોને એજ્યુકેશનમાં કોઈપણ જાતની તકલીફ ના પડે એવી આર્થિક સમૃદ્ધિ પણ આપણે મેળવી શકીશું. ગૃહ ઉદ્યોગની વાત છે ત્યાં સુધી પ્રથમ માળ અને બીજા માળનો જે હોલ છે એ હોલનો ઉપયોગ આપણે સામાજિક સેવાકી કાર્યોમાં કરી શકીશું અને કન્યાકુમાર છાત્રાલયની અંદર ઉપરના જે 6 માળ છે એનો ઉપયોગ થશે. આરોગ્ય ધામનો 3જા માળે કામ થશે. પ્લસ આપણે પહેલા અને બીજા માળે જે આપણે હોલ બનાવીશું એ કોમ્યુનિટીના ઉપયોગ માટે આપણે સાર્વજનિક સેવાકીય કામોની અંદર યુઝ કરી શકીશું. મને આશા છે કે આ પ્રોજેક્ટ તૈયાર થઈ ગયા પછી મહિને 25 થી 30 લાખની આવક આ સંસ્થા પાસે આવતી થઈ જશે અને પછી ભવિષ્ય આપણે બાળકોને ક્યાંય પણ ફોરેન મોકલવા હશે ભણવા માટે તો હું માનું ત્યાં સુધી કોઈપણ આર્થિક રીતે તકલીફ નહીં પડે. ગૃહ ઉદ્યોગના લીધે આવનારા 5 વર્ષમાં જો ગૃહ ઉદ્યોગની રેસીપી આપણે સક્સેસફુલી કરી શકીએ અને આપણી બહેનો જે છે એનું વેચાણ છે, માર્કેટિંગ કરી શકીએ તો પ્રત્યેક ઘરની એક બહેન 15 થી 20 હજાર રૂપિયા કમાતી થશે તો આપણો જે સમાજ છે એ સમાજને એક પણ ફેમિલી ગરીબીની રેખાની નીચે નહીં હોય અને મધ્યમ વર્ગથી ઉપર જતું રહેશે એ મને મારા હિંગળાજની કૃપાથી આશા દેખાય છે. ડંકે કી ચોટ પે આ કામ આપણે સાથે મળીને સૌ સાર્વત્રિક રીતે જે કંઈ શક્તિ હોય આપણી, જ્યાં જ્યાં આપણા સંબંધો હોય, આપણી જ્ઞાતિ સિવાયની જે વ્યક્તિ હોય એ પણ કન્યા છાત્રાલય માટે દાન આપશે અને મને આશા છે કે આપણે સૌ સાથે મળીને આ કાર્ય પૂર્ણ કરીશું. આજે ગુજરાત ભાવસાર સમાજના પ્રમુખ શ્રી ગિરીશભાઈ ભાવસાર અને ભાવસાર મિત્રના તંત્રી શ્રી અશ્વિનભાઈ અને સુમિનભાઈ સાથે અહીં સાઇટ ઉપર વિઝિટ લીધી. તેમાં આજે બાંધકામનું કામ છે તે પૂરજોશથી ચાલી રહ્યું છે. તેથી દરેક ભાવસાર સમાજના ગોળના મંડળના પ્રમુખ મંત્રીઓને પણ એક વિનંતી કરું છું
કે ભાઈ તમારા બોર્ડ મંડળમાંથી જેમ બને એમ વધુ ને વધુ કન્યા છાત્રાલય માટે ડોનેશન આવે અને ઝડપથી આપણું બાંધકામ પૂર્ણ થાય તે પ્રક્રિયામાં આપ સાથ સહકાર આપશો અને આપણું જે એક સ્વપ્ન છે ભાવસાર સમાજનું એ સ્વપ્ન પણ સાકાર થાય તેવી મા હિંગળાજની પ્રાર્થના. ગુજરાત ભાવસાર સમાજના નવનિર્મિત ભાવસાર છાત્રાલયના કન્યાકુમાર છાત્રાલય અને આરોગ્ય ધામની બિલ્ડિંગ જે બની રહી છે તેના બીજા માળનું ધાબુ પણ ભરાઈ ગયું છે. હવે ત્રીજા માળનું સેન્ટિંગનું કામ ચાલુ છે. કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ગુજરાત ભાવસાર સમાજના સર્વે જ્ઞાતિબંધુઓને નમ્ર વિનંતી કે આ સત્કાર્યમાં સૌ પોતપોતાનો સાથ સહકાર આપશે. ઇવન પોતાના સંબંધોથી બહારની વ્યક્તિઓ પણ આ સત્કાર્યમાં જોડાય અને દાન આપે તેવી મારી નમ્ર અરજ છે. ડૉક્ટર જગદીશભાઈ ભાવસાર દ્વારા પણ તેમના જુદા જુદા સંબંધોને કારણે સિલ્વર રોક યુનિવર્સિટી તરફથી ₹51,000નું દાન મળેલ છે. તેમ નાના મોટા દાન પણ અન્ય ભાવસાર સમાજની સિવાયની વ્યક્તિઓ દ્વારા પણ મળી રહ્યું છે. તો ભાવસાર જ્ઞાતિના સર્વે જ્ઞાતિબંધુઓને હું નમ્ર વિનંતી કરું છું કે આ કાર્યમાં હવે ઝડપથી પૈસાની જરૂર પડશે તે માટે સૌ સાથ સહકાર આપવા સૌને નમ્ર વિનંતી છે. આપણે અત્યારે ભોંયરાની અંદર આવેલા છીએ. ભોંયરાનો જે રોડ ઉપરનો સ્લેબ છે એ અઠવાડિયા 10 દિવસમાં આપણે તૈયાર કરી દઈશું. ત્યાંથી પછી આ ડબલ ડેકર પાર્કિંગ આપણે બનાવ્યું છે અને એ પાર્કિંગની અંદર પૂરતી સંખ્યામાં આવતા 20 વર્ષ સુધી ગાડીઓનું પાર્કિંગ સુંદર રીતે થાય એવું ખૂબ જ સુંદર આયોજન થયેલું છે. મારી દક્ષિણ દિશાએ આજે 2 બારણા દેખાય છે ત્યાં આપણે હાલમાં કાર્યાલય કાર્યરત થયેલું છે અને એ ઓફિસની અંદર આપણું સ્ટેશનરી ત્યાં મૂકેલું છે. ત્યાં ઓફિસનું કામગીરી ચાલે છે. મા હિંગળાજની કૃપાથી આ નીચેનો ફ્લોર જે છે એ ફ્લોર આખો રેડી થઈ જશે 15 દિવસમાં અને ત્યાર પછી આપણે આખી કારોબારીની મિટિંગ આપણે હોદ્દેદારો ટ્રસ્ટીઓ સહિતની બોલાવીશું અને વિઝિટ કરાવીશું. તો ચાલો આપણા ભાવસાર સમાજના ગુરુ પૂજ્ય શ્રી મોટાના પવિત્ર અને દિવ્ય સ્વપ્નને વધુ મજબૂત કરવા માટે યથાશક્તિ યોગદાન આપીએ અને આ ભગીરથ કાર્યમાં આપણે પણ પુણ્ય કમાઈએ. જય જય ભાવસાર સમાજ. જય શ્રી કુળદેવી માં હિંગરાજ.